મેં કીધું તમારો વારો નહીં આવું પાડે ભગવાનને પગે લાગતા ને સરસ ભગવાનના આશીર્વાદ મળે ને બરાબર આજે 10% આપણી જીત થાય છે. આવો ને એમની મમ્મીને કિરણબેન રાજુ કાકા રાજુ કાકા તો કવડાવું જ પડે ને મારે. इंडिया जीत गया भाई, जीत गया, इंडिया जीत गया. રાજુ કાકાને ખવડાવી દે પ્રીતિ. એકબીજાને રાજુભાઈ તમે એકબીજા રાજુ કાકાને ખવડાવો. ચાલ તમે કાકા ખવડાવો. जीतेगा इंडिया, जीतेगा, जीतेगा इंडिया, जीत गया, इंडिया जीत गया. जी एक माताનો આશીર્વાદ પડ્યો અને ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય થઈ. શું કહેશો? હું એટલું જ કહીશ કે મારો છોકરો એટલું સરસ ચેમ્પિયન ટ્રોફી લઈને આવ્યો અને હું નડિયાદમાં એ પગ મૂકે અને ચેમ્પિયન ટ્રોફી લઈને અમે જય મહારાજના આશીર્વાદ લેવા જઈશું. આજની ખુશીનો આનંદ કેવો છે? આપે જે સપનું વિચાર્યું હતું, જોયું એ સપનું સાકાર થયું, શું કહેશો? અમે જે વિચાર્યું તો સપનું સાકાર થયું. અમે એટલા બધા ખુશ થઈ ગયા છે કે મારો છોકરો ચેમ્પિયન ટ્રોફી લઈને આવી ગયો. એનું પ્રદર્શન બહુ સરસ રહ્યું ફાઇનલમાં, કે જે ઇન્ડિયા માટે જરૂરી હતું. એ બાબતે શું કહેશો? એને ઇન્ડિયાની ટીમ માટે એટલું સરસ પ્રદર્શન કર્યું કે એને રને સારા માર્યા, વિકેટો પણ સારી લીધી અને એને બહુ સરસ પ્રદર્શન બતાવ્યું ત્યાં ટુર્નામેન્ટમાં અને ફાઇનલમાં પણ એને સરસ એની બેટિંગ કર્યું. રાજેશ કાકા શું કહેશો? આજે જ્યારે ઇન્ડિયા વિન થયું છે ફાઇનલમાં અને ચેમ્પિયન્સ ટ્રોફી ઇન્ડિયાને મળી છે, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. હું તો એવું માનું છું ઇન્ડિયા જીત્યું એ આપણું નસીબ છે. મતલબ આજે એની હાવ ઇન્ડિયા જીતવું જોઈતું હતું અને જીતી ગયું. એટલે મને એવો આનંદ છે કે મારો દીકરો નહીં પણ ઇન્ડિયા જીત્યું એટલે એનો આનંદ છે. સવારે તમે કીધું સંતરામ મહારાજ દર્શન કરવા માટે લીયા છો, રામ મહારાજે રામ મહારાજને કાલે જઈ અને ખબર પડી જશે અત્યારે, અને કાલે હું જઈશ એટલે મને કહેશે કે તમે કહ્યું હતું અને આજે ઇન્ડિયા જીતી ગયું. રામ મહારાજે જે શબ્દો કીધા તે શબ્દો અક્ષર સાચા પડે છે. સાચું? 100% સાચા.